મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી જોજો અને ખરેખર આ વિડીયો શરૂઆતમાં તો એક નોર્મલ છે કે આ વ્યક્તિને પાડી નાખે છે, પરંતુ છેલ્લે સુધી જોશો ને તો ખરેખર તમારા રૂવાટા ઊભા થઈ જશે। જી હા મિત્રો, આ ભાઈ સાથે છેલ્લે જે બન્યું છે ને, ભગવાન કરે આવું કોઈની સાથે ના બને, આપણે તો આવી જ પ્રાર્થના કરીએ। ખરેખર મિત્રો એક નાનકડા સંબંધની અંદર કોઈક એવી વાત આવી જાય ને તો ભાઈ સાહેબ જિંદગીનો છેલ્લો દિવસ આપણો હોઈ શકે છે। આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તમને છેલ્લે જણાવશું, પરંતુ પહેલાં આપણે વિડીયો જોઈ લઈએ। વિડીયો જોઈને ખરેખર આ વ્યક્તિ સાથે જે ઘટના બની છે ને, આ ઘટના આપણે જોઈને વિચારી પણ ના શકીએ કે શું આવું પણ બની શકે। જી આ મિત્રો, એક ટ્રક હોય છે જેની અંદર લોખંડ ભરેલું હોય છે અને 4-5 જે મજૂરો હોય છે એ મજૂરો આ જે ટ્રકની અંદર સામાન ઉતારતા હોય છે। ત્યારે મિત્રો કોઈ એક નાનકડી વાત એવી હોય છે જેના કારણે કદાચ આ જે ઉપર ટ્રક ઉપર માણસો છે, આ ભાઈ એક વ્યક્તિને ધક્કો મારે છે અને ટ્રકથી નીચે ફેંકે છે, અને નીચે ફેંક્યા બાદ જે આ ભાઈ નીચે પડ્યા છે ને, આપણને ગુસ્સો કાઢવા માટે હાથમાં ધૂળ લઈને તેમની સામે નાખે છે। પરંતુ મિત્રો એક ખુશ ખબર અને એક સારા સમાચાર એ છે કે આ ભાઈને કંઈ થયું નથી, કારણ કે આજના જમાનાની અંદર વ્યક્તિને થોડું પણ કંઈક ઈજા થાય તો ખરેખર એક ગંભીર કિસ્સો ઊભો થાય છે। આપણી સાથે કોઈ મસ્તી કરતા હોઈએ, હવે આ આખી ઘટના શું છે એનો કોઈ ખબર નથી, પરંતુ વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે વર્ણવી શકીએ કે એક નાના વાતની અંદર કોઈ આપણે આટલો ગુસ્સો કાઢી નાખીએ, અને આ તો ઠીક છે કે કંઈ ના થયું, નહીંતર લેવાના દેવા થઈ જાય, કારણ કે આ વ્યક્તિને જો વધુ ઈજા થઈ હોત તો ભાઈ સાહેબ આ પાછળથી આ વ્યક્તિ પણ પસ્તાવો કરત કે મેં ના માર્યું હોત તો સારું હતું। અને ખરેખર આપણા જે સંબંધો છે એ સંબંધોની અંદર એક નાની મોટી કોઈ એવી વાત થઈ જાય તો તેની અંદર આપણે ક્યારેય કોઈ પર આવો પ્રહાર ના કરવો જોઈએ। તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો। આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે તમે પણ કોઈ કામ કરતા હોય, તમારા ફ્રેન્ડ સર્કલ હોય અને નાની નાની વાતમાં કોઈ એવી તમે વસ્તુ કે તેમને કંઈક લગાડી નાખો છો તો આવી ઘટના બને। બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું થાય છે એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। આપણી આ ચેનલ જય ગુકા શોર્ટ હંમેશા સાચી અને સચોટ માહિતી માટે ગુજરાતની અંદર જાણીતી છે, તો ખાસ કરીને તમારો ભરોસો મૂકીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવનારા એક વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। ઇન્સ્ટાગ્રામ પેજ જય ગુકા શોર્ટને ફોલો ના કર્યો તો કરી નાખજો।